નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું અમારી વિશેષ રજૂઆતમાં. હું કિન્નરી. દર્શક મિત્રો, રોજિંદા જીવનમાં ખોરાક કે પછી ખાનપાનની રીત યોગ્ય હોય તે જરૂરી બની ગયું છે. લોકો વારંવાર પાચન તંત્રને લગતી સમસ્યાઓની ફરિયાદ કરતા હોય છે અને એમાં પણ સામાન્ય રીતે સૌથી વધારે પ્રમાણમાં જોવા મળતી સમસ્યા છે ગેસ અને એસિડિટીની સમસ્યા. આ સમસ્યા શા માટે થાય છે, તેનું નિદાન કઈ રીતે થઈ શકે અને સચોટ સારવાર શું છે, તે વિશે આજે આપણી સાથે ચર્ચા કરવા માટે સંદેશ ન્યૂઝના સ્ટુડિયો પર આપણી સાથે જોડાયા છે ગુજરાતની પ્રથમ ગેસ્ટ્રોએન્ટરોલોજી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ એવી કાયઝન હોસ્પિટલના નિષ્ણાત કન્સલ્ટન્ટ ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ સર્જન ડોક્ટર અવધ પટેલ, સાથે જ કાયઝન હોસ્પિટલના નિષ્ણાત કન્સલ્ટન્ટ મેડિકલ ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટ અને હિપેટોલોજીસ્ટ ડોક્ટર અંકિત પટેલ. તેમની સાથે આ ચર્ચાની કરીએ શરૂઆત. ડોક્ટર અંકિત, ડોક્ટર અવધ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. સૌથી પહેલા તો જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ગેસ અને એસિડિટીની સમસ્યા, સૌથી સામાન્ય સમસ્યા એક રીતે કહી શકીએ. ઘણા બધા લોકો ફરિયાદ કરતા હોય છે, ખોરાક બાદ ગેસ એસિડિટીની સમસ્યાની ફરિયાદ કરતા હોય છે. ત્યારે આ સમસ્યા શા કારણે ઉદ્ભવે છે? ડોક્ટર અવધ, સૌથી પહેલા આપની પાસેથી જાણવા માંગીશું. આપણે આ સાદી ભાષામાં કહીએ તો ગેસ અને એસિડિટીનો પ્રોબ્લેમ, જેને અમે મેડિકલ ટર્મિનોલોજીમાં એસિડ પેપ્ટિક ડિઝીઝ અથવા ગેસ્ટ્રાઇટિસ નામની બીમારી તરીકે ઓળખતા હોય છે. હવે ગેસ એસિડિટીનો પ્રોબ્લેમ થવાના ઘણા કારણો હોય છે. આ કે એવી તાવ આવી બીમારી નથી કે જે એક જ દિવસમાં ઇન્ફેક્શન થયું અને આપણને થઈ જાય. એ આપણા રોજિંદી જીવન જરૂરિયાતી પ્રક્રિયામાં ધીરે ધીરે અનિયમિતતાના કારણે આપણે જમવામાં તીખું તળેલું બહારનું લાંબો સમય ખાતા હોઈએ, અપૂરતી નીંદ થતી હોય, સ્ટ્રેસ રહેતો હોય લાઈફમાં, અને એવા ઘણા પરિબળોના કારણે ગેસ અને એસિડિટીનો પ્રોબ્લેમ થતો હોય છે. બિલકુલ. ત્યારે જો લક્ષણોની વાત કરવામાં આવે, ગેસ એસિડિટીના લક્ષણો શું છે? ડોક્ટર અંકિત, આપની પાસેથી જાણવા માંગીશું. ગેસ એટલે જો સામાન્ય ભાષામાં કહીએ તો અપચો એટલે કે ઇનડાઇજેશન, અને મેડિકલ ટર્મિનોલોજીમાં વાત કરીએ તો તેને ડિસ્પેપ્સિયા તરીકે ઓળખવામાં આવે છે. અને એસિડિટી એટલે મેડિકલ લેંગ્વેજમાં તેને ગેસ્ટ્રોઇસોફેજિયલ રિફ્લક્સ ડિઝીઝ તરીકે ઓળખવામાં આવે છે. હવે ગેસ્ટ્રોઇસોફેજિયલ રિફ્લક્સ ડિઝીઝમાં દર્દીની મેઇન તકલીફ એ હોય છે કે છાતીમાં બળવું અથવા તો ખોરાક ઉપર આવવો, જેને રિગર્જિટેશન કહેવામાં આવે છે, અને રેરલી ખોરાક અટકે પણ છે ઘણીવાર. તો આ લક્ષણો છે ગેસ્ટ્રોઇસોફેજિયલ રિફ્લક્સ ડિઝીઝના. ડિસ્પેપ્સિયાના લક્ષણોમાં દર્દીની સામાન્ય સમસ્યા એ હોય છે કે જમ્યા પછી મને પેટ ભારે ભારે લાગે છે અને ક્યારેક ક્યારેક પેટમાં દુખે પણ છે અને બળતરા બળે છે. આવા સિમ્ટમ્સ હોઈ શકે છે. બિલકુલ. ત્યારે ડોક્ટર અવધ, સવાલ એ થાય કે લોકોને વારંવાર આ પ્રકારની સમસ્યા ઉદ્ભવવાનું કારણ શું? હા, આ ખૂબ જ સરસ સવાલ તમે પૂછ્યો. કારણ કે આપણે જાણ્યું છે દર્દી આના માટે ટ્રીટમેન્ટ લે છે, ટ્રીટમેન્ટ લીધા પછી થોડા સમય પછી સારું થઈ જાય છે અને પછી એ ટ્રીટમેન્ટને બંધ કરી દે છે. તો કમ્પ્લીટ ટ્રીટમેન્ટ નહીં લેવું, પૂરતા નિદાન કર્યા વગર ટ્રીટમેન્ટ લેવી, એ વગેરેના કારણોથી આ બીમારી કમ્પ્લીટલી રિમૂવ થતી નથી અને વારંવાર પાછી આવતી હોય છે. જાણે કે પેટમાં સોજો હોય તો થોડું દવા લઈએ તો 30-40% બી સારું થાય તો આપણને દુખાવો અને બધી પ્રક્રિયા સારી થઈ જાય અને દર્દી દવા બંધ કરી દે છે. પરંતુ એનો મતલબ એવું નથી. આપણે દવા કન્ટિન્યુઅસ ડોક્ટરની દેખરેખ રીતે ચાલુ રાખવી પડે અને ડોક્ટરની સલાહ મુજબ એને બંધ કરવી પડે. અમે બી દર્દીની દવામાં ધીરે ધીરે ડોઝ ઓછો કરીને આંતરે દિવસે કરીને અને બંધ કરતા હોઈએ છીએ. તો તે મુખ્ય કારણ. સાથે સાથે દવા ખાલી ટ્રીટમેન્ટ નથી કરતી, પરંતુ તેની સાથે સાથે લાઇફસ્ટાઇલ બી બદલવી ખૂબ જ જરૂરી છે. દર્દીને એવું લાગે લાઇફસ્ટાઇલ નહીં બદલું, ખાલી દવા લઈશ તો સારું થઈ જશે, ના, પરંતુ દવા અને લાઇફસ્ટાઇલ બંને સાથે જરૂરી છે. બિલકુલ. અહીંયા દર્શક મિત્રોને જણાવી દઈએ કે ગેસ એસિડિટીને લગતી કે પાચન તંત્રને લગતી આપની કોઈ સમસ્યા છે તો આપ આપના પ્રશ્ન ડોક્ટર્સને પૂછી શકો છો અને આપનું સમાધાન પણ મેળવી શકો છો. ત્યારે આ ચર્ચાને આપણે આગળ વધારીએ. ડોક્ટર અંકિત, અહીંયા સવાલ એ થઈ રહ્યો છે, ખોરાકની વાત થાય, લાઇફસ્ટાઇલની જો વાત થાય, અનિયમિત જીવન જીવવાની પદ્ધતિ સાથે જ જે બહારનું ખાવાનું, જંક ફૂડની વાત કરવામાં આવે, એ કેટલું પ્રબળ અસર કરતા છે ગેસ અને એસિડિટીની સમસ્યા માટે? યસ, ગેસ અને એસિડિટી થવાનું મુખ્ય કારણ મારા મતે છે ખરાબ જીવનશૈલી. ખરાબ જીવનશૈલી એટલે બહારનો જંક ફૂડનો વધારે પડતો ઉપયોગ. આપણે આપણા બાપ દાદાઓને જોઈએ તો એ લોકો ખોરાકમાં મોસ્ટલી બાજરીનો રોટલો, દૂધ, શાકભાજી પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરતા હતા. અને આજના જમાનામાં આપણે દર શનિ રવિ પિઝા, બર્ગર, વડાપાવનો ઉપયોગ કરીએ છીએ, લીલા શાકભાજીનો ઉપયોગ કરતા નથી. તો આ બધા કારણોસર શું થાય છે કે હોજરીની દિવાલમાં સોજો આવે છે, એચ પાયલોરી નામના બેક્ટેરિયાનો ગ્રોથ વધી જાય છે
અને એના કારણે આ સિમ્ટમ્સ અને લક્ષણો અને ગેસ અને એસિડિટીના પ્રોબ્લેમો અત્યારના સમયમાં બહુ જ કોમન જોવા મળે છે. બિલકુલ. અહીંયા આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયેલા છે, ગણેશભાઈ. ગણેશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હા સર, મારે આ ડાબા ભાગની સાઈડમાં દુખાવો થાય છે કોઈ ખાધો પહેલ, તો એ એસિડિટી હોઈ શકે? એમને દુખાવો થાય છે પેટ અને છાતીની અંદર, આઈ થિંક દુખાવો થાય છે એવો પ્રશ્ન છે એમનો. શું એસિડિટી હોઈ શકે છે? પેટમાં ડાબી સાઈડ ઉપરના ભાગમાં જ્યાં હોજરી આવેલી હોય છે, હોજરી એટલે સ્ટમક, ત્યાં જો ડાબી સાઈડ જમ્યા પછી પેટમાં દુખાતું હોય તો એ અવશ્ય ગેસ અને એસિડિટીનો પ્રોબ્લેમ હોઈ શકે છે. અને એ એવું દર્શાવે છે કે સ્ટમકની દિવાલમાં સૂજન છે. હવે એ સૂજન બે પ્રકારના હોય, અલ્સર સાથે પણ હોઈ શકે અને અલ્સર વગર પણ હોઈ શકે. તો તેનું ચોક્કસ નિદાન કરવું જરૂરી છે અને એ નિદાન અનુસાર જો આપણે આપણી જીવનશૈલીમાં ફેરફાર કરીએ અને એ નિદાન પ્રમાણે દવા લઈએ તો તેનું અવશ્ય નિવારણ કરી શકાય છે. ગણેશભાઈને ચોક્કસથી સમાધાન મળી ગયું છે. ત્યારે ડોક્ટર, હવે અહીંયા સવાલ એ થઈ રહ્યો છે, ગેસ એસિડિટી પહેલા તો અલગ કઈ રીતે પડે છે અને બીજી વસ્તુ નિદાન કઈ રીતે કરવામાં આવે છે? જેમ કે શરૂઆતમાં જ ડોક્ટર અંકિત પટેલે જણાવ્યું, ગેસ એટલે કે સાદી ભાષામાં કહીએ તો અપચો, અને એસિડિટીનો પ્રોબ્લેમ એટલે કે GERD, જે ઉભરો આવવો, ખાટા ઉડકારો આવવા, છાતીમાં બળતરા થવી, ખોરાકનું રોકાવું વગેરે વસ્તુ જોવા મળે છે.